સીધો સવાલ આપણને એમ થાય કે જો નરેશભાઈ નિવૃત્ત થઈ જશે તો શું રાજકારણમાં આવશે? મને એ શક્યતા બિલકુલ નહિવત દેખાય છે કે નરેશભાઈ રાજકારણમાં નહીં આવે, કારણ કે એમની પાછળ 2000ના વર્ષથી તમામ રાજકીય પાર્ટીઓ પડી હતી. મને યાદ છે કે 2002ની આસપાસ તો જ્યારે કોંગ્રેસના વડા હતા અહેમદભાઈ પટેલ, દિલ્હીથી એમણે ફોન કરીને એમને લોકસભા ધારાસભાની ટિકિટ ઓફર કરી હતી. 2012માં મને બિલકુલ યાદ છે, મને આ વાત નરેશભાઈએ જ કરી હતી કે વિજયભાઈ રૂપાણી એમને કારમાં બેસાડીને નરેન્દ્રભાઈ સમક્ષ લઈ ગયા હતા અને નરેન્દ્રભાઈ પાસે એવી રજૂઆત કરી હતી કે નરેશભાઈ જો રાજકારણમાં આવે તો નરેન્દ્રભાઈએ તો બહુ સ્પષ્ટ સંકેત આપી દીધો જો નરેશ પટેલ રાજકારણમાં આવતા હોય તો સરકારમાં તેઓ 1, 2, 3માં બેસશે ને મારે ઘણી શાંતિ રહેશે. ત્યારે પણ મને એવી જે માહિતી મળી છે એ પ્રમાણે નરેશભાઈ નરેન્દ્રભાઈ સામે હાથ જોડ્યા હતા. અને ત્યાર પછીના ઘટનાક્રમમાં તો અરવિંદ કેજરીવાલે ટ્રાય કરી, કોંગ્રેસે ટ્રાય કરી, ભાજપ તો હંમેશા એમને આવકારવા માટે તૈયાર હતો, ત્યારે પણ તેઓ નથી ગયા. ત્યારે અત્યારે જે પ્રકારની રાજકારણની પરિસ્થિતિ છે અને નરેશભાઈની જે રીતે ઉંમર વધી ગઈ છે એ જોતા એ માત્ર તમામ પાર્ટીઓને આશીર્વાદ આપે એ સિવાય બીજું મને કાંઈ દેખાતું નથી.